હાય એવરીવન, વેલકમ ટુ ધી યુટીસી ચેનલ. હું વિશાલ પટેલ ધ યુટીસીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે વિડીયો છે તે મિકેનિકલની એમસીક્યુ સિરીઝનો વિડીયો નંબર 3 છે. જે વિદ્યાર્થીઓ જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો કે જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે એમસીક્યુ જે છે એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે છે, વેરિએશન જે છે વેરિએશન કઈ રીતે આવશે અને કયા એમસીક્યુ છે કે જેને આપણે ડાયરેક્ટલી યાદ રાખવા જોઈએ. બરાબર છે, તો વન બાય વન જેટલા પણ કોન્સેપ્ટ છે તે આપણે ક્લિયર કરતા જઈશું. તો આજનો જે વિડીયો છે, આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. જોઈશું સૌથી પહેલા એમસીક્યુ નંબર 1. શું છે એમસીક્યુ નંબર 1? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે જ્યારે પણ લોઝની વાત આવશે તો આપણને મેઇનલી એમ છે આપણી પાસે 4: ઝીરોથ, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. પણ મેઇનલી આપણને 3 યાદ હોવા જોઈએ. કયા કયા? ઝીરોથ, ફર્સ્ટ, સેકન્ડ. બરાબર. ઝીરોથ લો જે છે એ ઝીરોથ લો જ્યારે પણ પૂછ્યું તો તમારે 2 વર્ડ્સ મેઇનલી ધ્યાનમાં રાખવા પડશે. એક છે ક્યાં તો ટેમ્પરેચર, સેકન્ડ છે ક્યાં તો થર્મલ ઇક્વિલિબ્રિયમ. જો આ 2 વર્ષમાંથી કોઈ પણ એક વર્ષ જોવા મળશે તો તમારે એ એમસીક્યુ ને પહેલા ટાર્ગેટ કરવો. બરાબર. જેવું તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કોઈ વર્ડ્સ છે? નથી. બી ઓપ્શનમાં નથી, સી ઓપ્શન્સમાં નથી, ડી ઓપ્શન જો ડી ઓપ્શન્સમાં તમને જોવા મળશે થર્મલ ઇક્વિલિબ્રિયમ. તો જે ઓપ્શન્સમાં આ વર્ડ્સ 2 વર્ડ્સ આપણે જોવાના રહેશે. કયા? એક ટેમ્પરેચર અને બીજું થર્મલ ઇક્વિલિબ્રિયમ. તમે અહીંયા જોઈ શકો છો વર્ડ કયો છે? થર્મલ ઇક્વિલિબ્રિયમ. વાંચીએ સ્ટેટમેન્ટ શું કહે છે. Two bodies are both in equilibrium with a third system. અને આ ટાઈપનું આપણું કોઈ સ્ટેટમેન્ટ છે. બરાબર. આગળ વધીએ. They are in thermal equilibrium with each other. તો આ તો આપણું કરેક્ટ સ્ટેટમેન્ટ છે. બરાબર છે. અને એકચ્યુઅલમાં જે સ્ટેટમેન્ટ છે તે પણ એ જ કહે છે કે આપણી પાસે જે 2 બોડીઝ છે, હવે એ બોડીઝ એકબીજા સાથે જ્યારે પણ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે તો કોઈક નવી એટલે કે અનધર બોડી, જેને આપણે નામ આપીએ થર્ડ બોડી, એને જ્યારે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું તો માની લઈએ કે એ બોડી બી બોડી જે છે તેની સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે, તો ઇન શોર્ટ જે એ નંબરની બોડી છે તેની સાથે પણ સી નંબરની બોડી શું રહેશે? થર્મલ ઇક્વિલિબ્રિયમ. એટલે 3 બોડી જે છે તે એકબીજા સાથે કેવી આપણને જોવા મળશે? થર્મલ ઇક્વિલિબ્રિયમ. શું આ ટાઈપનું સ્ટેટમેન્ટ તમને ડી સ્ટેટમેન્ટ કહે છે? શું છે? If two system are both in equilibrium with a third system, they are in thermal equilibrium with each other. Right two options. તો આ ઓપ્શન્સ નો આન્સર થશે ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ. The compression ratio. હવે જ્યારે પણ કમ્પ્રેશન રેશિયો પૂછ્યું હોય તો કમ્પ્રેશન રેશિયો આપણે ધ્યાનમાં રાખવાનું. પૂછ્યું શાનું છે? એસઆઈ એન્જિન છે કે સીઆઈ એન્જિન છે? બરાબર. ખાસ ધ્યાનમાં રાખીશું, અહીંયા આપણને પૂછ્યું છે પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ વાત કરે છે લોકો એસઆઈ એન્જિનની. બરાબર. પેટ્રોલ એન્જિન એટલે એસઆઈ એન્જિન અને ડીઝલ એન્જિન એટલે શું થશે? સીઆઈ એન્જિન. ઓકે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જ્યારે પણ એસઆઈ એન્જિન છે, એસઆઈ એન્જિનનું જ્યારે પણ કમ્પ્રેશન રેશિયો હોય તો કમ્પ્રેશન રેશિયોની જે રેન્જ છે એ રેન્જ આપણને કેટલી જોવા મળશે? 5:1:10:1. હવે આ રેન્જમાં આપણને અહીંયા કોઈ કમ્પ્રેશન રેશિયો જોવા મળે છે? યસ. કયો છે? 8:1. ઓકે, એટલે આપણને અહીંયા શું પૂછ્યું છે તે ધ્યાનમાં રાખવાનું. કમ્પ્રેશન રેશિયો પૂછ્યો છે તો કમ્પ્રેશન રેશિયોમાં આપણે જોવું પડશે કે એસઆઈ એન્જિન માટે છે કે સીઆઈ એન્જિન માટે છે. જો એસઆઈ એન્જિન માટે હશે તો જે રેન્જ છે એ રેન્જ તમને કેટલી જોવા મળશે? 5:1:10:1. બરાબર. એમની વચ્ચે કોઈ પણ આન્સર હશે એ આન્સર તમારો કરેક્ટ થશે. હવે મે બી અહીંયા બની શકે 7:1 હોઈ શકે, 9:1 હોઈ શકે, તો એ પણ જે આન્સર છે એ પણ આન્સર આપણો કેવો થશે? રાઈટ. કેમ? કારણ કે રેન્જ શું છે? 5:1:10:1. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ. In the simplest form a CAM mechanism. અહીંયા આપણને પૂછ્યું શાના માટે છે? CAM mechanism માટે. ઓકે, consist of following number of link. ઓબ્વિયસ છે કે CAM માટે પૂછ્યું હોય તો આપણે યાદ રાખીશું 3 લિંક. બરાબર. અને એમના સિવાય, બરાબર, એના સિવાય બીજી કોઈક લિંક પૂછી હશે તો એમના માટે નંબર ઓફ લિંક આપણે કેટલી થવી જોઈએ? 4. ઓકે, યાદ રાખશું. કેમ અહીંયા પૂછ્યું છે
બરાબર. તો જે કેમ મિકેનિઝમ છે એ કેમ મિકેનિઝમમાં જે નંબર ઓફ જે લિંક છે એ નંબર ઓફ લિંક આપણને કેટલી જોઈશે? 3. ઓકે. નેક્સ્ટ MCQ. Which one of the following is used to convert a rotational motion into a translation motion? પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે MCQ જે છે એ કહેવા શું માંગે છે. અહીંયા કન્વર્ઝન પૂછ્યું છે. હવે કન્વર્ઝન જે છે કન્વર્ઝન શું કહે છે? રોટેશનલ મોશન ઇન્ટુ ટ્રાન્સલેશન મોશન. રોટેશનલ એટલે કે આપણે માની લઈએ કે ગિયરની મોશન, બરાબર, એ ક્યાં તો તમારી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોઈ શકે અથવા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગોળ ફરતી હશે, બરાબર છે. તો રોટેશનલ મોશન એટલે ગોળ ફરવું, અને અહીંયા કીધું છે ટ્રાન્સલેશન મોશન. ટ્રાન્સલેશન મોશન એટલે લિનિયરલી મૂવમેન્ટ કરવું. હવે લિનિયરલી મૂવમેન્ટ કદાચ એવું થઈ શકે કે પોઝિટિવ ટુ નેગેટિવ જશે અથવા તો નેગેટિવ ટુ પોઝિટિવ જશે, પણ મેઇનલી અહીંયા આપણને શું પૂછ્યું છે કે જે સર્ક્યુલર મોશન છે એને લિનિયર મોશનમાં કન્વર્ટ કરવું હોય તો કયા ટાઈપનું તમે ગિયર યુઝ કરશો, બરાબર. અને એનો આન્સર થશે રેક એન્ડ પિનિયન ગિયર. જો તમને ખ્યાલ હોય તો રેકની જે એરેન્જમેન્ટ છે એ રેકની એરેન્જમેન્ટ આ રીતે એક રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શનમાં આપી હશે, બરાબર. હવે એમના ઉપર નંબર ઓફ ટીથ જે છે એ નંબર ઓફ ટીથ પ્રોવાઈડ કર્યા હશે, બરાબર છે. હવે આ જે રેક છે એ રેકની ઉપર પિનિયન જે છે તે પિનિયન પ્રોવાઈડ કર્યું હશે, બરાબર. હવે એ જે પિનિયન છે પિનિયનના પણ કોઈક ને કોઈક ટીથ તો હશે જ, ઓબ્વિયસ છે, બરાબર છે. તો રેક જે છે, રેક કોના લીધે મૂવમેન્ટ કરશે? આ ઉપરનું જે પિનિયન છે તે પિનિયન પિનિયન જેવું મૂવમેન્ટ કરશે તો એના ટીથ જે છે તે રેક જે ગિયર છે એના ટીથ સાથે મેચ થશે. તો મેચ થવાના કારણે પિનિયન જે ડાયરેક્શનમાં રોટેટ થશે એ ડાયરેક્શનમાં રેક જે છે તે રોટેટ થશે. તો અહીંયા શું થયું કે જે રોટેશનલ મોશન એટલે કે જે સર્ક્યુલર મોશન્સ હતી એ સર્ક્યુલર મોશન્સને આપણે શામાં કન્વર્ટ કરી? ટ્રાન્સલેશન મોશનમાં, બરાબર. તો એ કન્વર્ટ કરવા માટે આપણે કયા ટાઈપનો ગિયરનો યુઝ કરીશું? રેક એન્ડ પિનિયન ગિયર. આગળ વધીએ. નેક્સ્ટ MCQ. Which of the following are heat treatment process? હવે હીટ ટ્રીટમેન્ટની જેટલી પણ પ્રોસેસ છે એ બધી પ્રોસેસના તમને નામ એટલીસ્ટ યાદ હોવા જોઈએ, બરાબર. એ પ્રોસેસમાં એકચ્યુઅલમાં શું કરવામાં આવે છે તે તો યાદ રાખવાનું જ છે, પણ આ જે MCQ છે આ MCQ ના બેસિસ ઉપર આપણને કઈ કઈ પ્રોસેસ છે તે પ્રોસેસના નામ તો કમ્પલસરી યાદ હોવા જોઈએ. જો તમને ખ્યાલ હોય તો નોર્મલાઇઝિંગ એ પણ તેમાં આવે છે, એનિલિંગ એ પણ એમાં આવે છે, હાર્ડનિંગ એન્ડ ક્વેન્ચિંગ આ પણ એમાં આવે છે. એમનો મતલબ શું છે કે 3 જે પ્રોસેસ છે એ 3 પ્રોસેસ હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ છે. તો આપણને ઓપ્શન ડી આપ્યો છે ઓલ ઓફ ધ અબવ. તો આમનો જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર શું તમને જોવા મળશે? ઓપ્શન્સ ડી ઓલ ઓફ ધી એબવ. ક્લિયર? ચાલો નેક્સ્ટ MCQ. The taper provided on pattern for easy and clean withdrawal from the mold is called. એટલે તમને ઇન શોર્ટ એવું પૂછવા માંગે છે કે તમારે કેવિટી બનાવવાની છે, બરાબર છે. હવે કેવિટી જે બનાવવાની છે તો કેવિટી બનાવવા માટે પેટર્નનો તો તમારે યુઝ કરવો પડશે, બરાબર. તો એ પેટર્ન જે તમે યુઝ કરશો તો એ પેટર્ન ની આસપાસ જે મોલ્ડ સેન્ડ છે એ મોલ્ડ સેન્ડ રેમિંગ ફોર્સ દ્વારા તમે ફિટ કરવાના છો. તો એ ફિટ થઈ જશે પછી તમે એ જે પેટર્ન્સ છે એ પેટર્ન્સને તમારે ઇઝીલી બહાર કાઢવું છે, કારણ કે પેટર્ન જે છે તે તમે બહાર કાઢશો તો જ એ ભાગમાં તમારી કેવિટી પ્રોડ્યુસ થશે, અને એ ભાગમાં કેવિટી પ્રોડ્યુસ થશે તો જ તમે કાસ્ટિંગ જે રીતે બનાવવા માંગો છો તે રીતે બનશે. પ્રોસેસ તો યાદ છે, પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? પેટર્ન જે છે એ પેટર્નને ટેપર શેપમાં પ્રોવાઈડ કરો. તો એ ટાઈપનું જે છે એ અહીંયાથી આપણે કયા એલાઉન્સની અંદર આપણને જોવા મળશે, બરાબર છે. તો એમનો આન્સર આવશે ડ્રાફ્ટ અલાઉન્સ, બરાબર. ડ્રાફ્ટ અલાઉન્સ જે છે ડ્રાફ્ટ અલાઉન્સની અંદર ટેપર શેપમાં બનાવીશું કે જેના કારણે પેટર્ન્સ જે છે પેટર્ન્સને આપણે ઇઝીલી કાઢી શકશું, બરાબર. પછી જો તમને ઇન ડિટેલ હજુ પણ ડિટેલમાં જો ખ્યાલ હોય તો તમે જોઈ શકો છો કે તેમની અંદર x ડિસ્ટન્સ પણ જોવા મળશે, h હાઇટ પણ જોવા મળશે. પછી તમે tan થીટા એપ્લાય કરશો એટલે તમને ફોર્મ્યુલા પણ જોવા મળશે, બરાબર. તો એમના મતલબથી તમે થીટાની જે વેલ્યુ છે તે થીટાની વેલ્યુ પણ તમે યાદ રાખી શકો છો,
બરાબર છે. એટલે એ થીટાની વેલ્યુ જે છે તે પણ આપણે યાદ રાખવી, એ પણ આપણા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્સ છે. પણ મેઇનલી હમણાં શું પૂછ્યું છે, ટેપર. તો ટેપર માટે આપણે કયા ટાઈપનું એલાઉન્સ પ્રોવાઈડ કરીશું? ડ્રાફ્ટ એલાઉન્સ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ, ડ્યુરિંગ અ રેફ્રિજરેશન સાયકલ heat is rejected by the refrigerant in. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું, જો જેટલા પણ અહીંયા તમને ઇક્વિપમેન્ટના નામ આપ્યા છે એમાં આપણે વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલું છે એક્સપાન્શન વાલ્વ. તો એક્સપાન્શન વાલ્વ એટલે મતલબમાં નહીં ખ્યાલ હોય તો તમે એવું સમજી શકો કે આ જે વાલ્વ છે એમને આપણે થ્રોટલિંગ વાલ્વ તરીકે ઓળખીશું. બરાબર, નહીં ખ્યાલ આવે તો એક્સપાન્શન વાલ્વ એટલે થ્રોટલિંગ વાલ્વ એટલું તો એઝ્યુમ કરી શકો છો. બરાબર છે. હવે આ જે થ્રોટલિંગ જે વાલ્વ છે એ થ્રોટલિંગ વાલ્વની અંદર શું હીટ અને વર્ક બંનેમાંથી કોઈ પણ અહીંયા પિક્ચરમાં આવે છે? નહીં. એ શું કરશે? ઇનલેટની જે એન્થાલ્પી છે અને આઉટલેટની જે એન્થાલ્પી છે, તો ઇનલેટ અને આઉટલેટની બંનેની જે એન્થાલ્પી છે તે તો ઇક્વલ રાખવાનું કામ કરે છે. એમનો મતલબ કે અહીંયા આપણને હીટ રિજેક્શન કે હીટ સપ્લાય એવું કઈ જોવા નહીં મળશે. નેક્સ્ટ કમ્પ્રેસર. કમ્પ્રેસર જે છે, કમ્પ્રેસર તમને યાદ હોય તો એ એક એવું ડિવાઇસ છે કે જે વર્ક જે છે એ વર્કને કન્ઝ્યુમ કરશે. બરાબર, એ જે ડિવાઇસ છે એ ડિવાઇસ શું કરશે? વર્કને કન્ઝ્યુમ કરશે. તો આ પણ ઓપ્શન નહીં આવશે. ઓકે, ચલો આગળ વધીએ. હવે છે એવાપોરેટર. તો એવાપોરેટર જે છે એ એવાપોરેટર્સ તમને નહીં યાદ હોય તો હું લખી દઉં કે આ જે ઇક્વિપમેન્ટ છે આ ઇક્વિપમેન્ટનો યુઝ આપણે હીટ સપ્લાય માટે કરીશું. બરાબર, આનો ઉપયોગ આપણે શાના માટે કરીશું? હીટ સપ્લાય માટે. પછી કન્ડેન્સર. તો કન્ડેન્સર જે છે કન્ડેન્સરનો યુઝ આપણે શાના માટે કરીશું? હીટ રિજેક્શન માટે. ઓકે, હવે આપણને જોઈએ, આપણને શું પૂછ્યું છે? ડ્યુરિંગ અ રેફ્રિજરેશન સાયકલ હીટ ઇઝ રિજેક્ટેડ. હીટ ઇઝ રિજેક્ટેડ. તો હીટ અહીંયાથી કોણ રિજેક્ટ કરે છે? કન્ડેન્સર. તો આપણો આ જે એમસીક્યુ છે એમસીક્યુ નો આન્સર શું બનશે? કન્ડેન્સર. ઓકે, ચલો આગળ વધીએ. વોટ ઇઝ માઉન્ટેડ ઓન રિયર એન્ડ ઓફ ક્રેન્કશાફ્ટ. ખાસ સમજો, અહીંયા તમને શું કહેવા માંગે છે? કીધું શું છે? ક્રેન્કશાફ્ટ. ક્રેન્કશાફ્ટ જે રિયર એન્ડ પર લગાડી છે તો એમના ઉપર શું માઉન્ટ કરવામાં આવે છે? તો એકચ્યુઅલીમાં મોસ્ટ ઓફલી ત્યાં તમને શું એટેચ થયેલું જોવા મળશે? ત્યાં જોવા મળશે ફ્લાયવ્હીલ. ઓકે, ક્રેન્કશાફ્ટના એન્ડ રિયર એન્ડ જે છે એ રિયર એન્ડ પર શું લગાડ્યું હશે? તો ફ્લાયવ્હીલ. કારણ કે ફ્લાયવ્હીલ જે છે એ ફ્લાયવ્હીલની સાથે જ પછી આપણે એટેચ અનધર એસેસરીઝ કરીશું તો તેના કારણે વ્હીલ જે છે તે વ્હીલ તમને રોટેટ થયેલું જોવા મળશે. બરાબર છે, એટલે અહીંયા આન્સર શું બનશે? ઓપ્શન બી, ફ્લાયવ્હીલ. આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ, ઓટોકોલીમેટર ઇઝ યુઝડ ટુ ચેક. ઘણા બધા ઇક્વિપમેન્ટ છે. બરાબર, વર્નિયર એમાં પણ અલગ અલગ આવશે, માઇક્રોમીટર અલગ અલગ આવશે, સ્લીપ ગેજ તમને અલગ અલગ જોવા મળશે. બરાબર છે, ઘણા બધા ઇક્વિપમેન્ટ છે. એ ઇક્વિપમેન્ટ શાના માટે યુઝ કરવાના તે તમને યાદ હોવા જોઈએ. બરાબર છે, અહીંયા આપણે મેઇનલી શાના માટે હમણાં વાત કરીએ છીએ? ઓટોકેલીમેટર. તો જે ઓટોકોલીમેટર્સ જે છે એ ઓટોકોલીમેટર્સ આપણે શાના માટે યુઝ કરીએ છીએ? યાદ હોય તો એંગલ્સ, જે સ્મોલ એંગલમાં વેરિએશન આવે છે તે વેરિએશન આપણે મેઝર કરવા માટે. એટલે અહીંયાથી ઓપ્શન શું થશે? ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ એમસીક્યુ, અ ફિલર ગેજ ઇઝ યુઝડ ટુ. હવે અહીંયા જે ગેજ જે છે એ ગેજ તમારે યાદ રાખવા પડશે. બરાબર, જરૂર નથી કે ફિલર ગેજ જ આવશે. તમે લિમિટ ગેજ જે છે એ લિમિટ ગેજ વિશે પણ તમે જાણતા હશો. બરાબર, નહીં જાણતા હોય તો આપણે એક વખત અહીંયા રિવાઇઝ કરી લઈએ કે લિમિટ ગેજ જે છે એ લિમિટ ગેજ મેઇનલી બે પાર્ટ્સની અંદર ડિવાઈડ થયું છે. બરાબર, લિમિટ ગેજની આપણે વાત કરીએ છીએ તો લિમિટ ગેજ જે છે તે બે ભાગમાં ડિવાઈડ થયું છે. બરાબર, કયા કયા? એક છે પ્લગ ગેજ, બરાબર, અને બીજું છે
સ્નેપ ગેજ. હવે સ્નેપ ગેજને તમે ગેપ અથવા તો રિંગ એમના નામે પણ ઓળખીશું. બરાબર, એટલે અહીંયા હું લખી દઉં છું સ્નેપ. હવે ઓપ્શનમાં લખીએ એમના બીજા નામ શું છે? ગેપ, રિંગ, ગેજ. ઓકે, પણ આ જે ગેજ છે, આ ગેજનો યુઝ આપણે મેઇનલી શાના માટે કરીએ છીએ એ ખ્યાલ તો હોવો જોઈએ ને કે આ ગેજ છે તે શાના માટે યુઝ કરીશું. બરાબર, તો જે પ્લગ ગેજ છે એ પ્લગ ગેજનો આપણે ઉપયોગ used to check, જે પ્લગ ગેજ છે યાદ રાખવું એમનો ઉપયોગ આપણે હોલ ડાયમેન્શન જે છે હોલ ડાયમેન્શન ને ચેક કરવા માટે. હોલ ડાયમેન્શન. પણ જે સ્નેપ ગેજ જે છે એ સ્નેપ ગેજ આપણે શાના માટે, જો આ હોલ માટે કરતું હોય તો આ જે છે તે શાના માટે થશે? શાફ્ટ માટે. તો અહીંયા આપણે લખી દઈએ કે સ્નેપ ગેજ is used to check shaft dimension. ઓકે, ચલો હવે પ્લગ ગેજ જે છે એ પ્લગ ગેજ ફરી પાછું બે ભાગની અંદર ડિવાઈડ છે. બરાબર, પ્લગ ગેજ બે પાર્ટ્સની અંદર ડિવાઈડ છે. કયા કયા? સૌથી પહેલું છે ગો પ્લગ ગેજ. નામ ખાસ ધ્યાનમાં રાખજો. શું છે? ગો પ્લગ ગેજ. એન્ડ સેકન્ડ એ શું હશે? નો ગો પ્લગ ગેજ. નો ગો પ્લગ ગેજ. તો જે ગો પ્લગ ગેજ છે એ ગો પ્લગ ગેજ શાના માટે આપણે યુઝ કરીશું? હોલ જે છે અહીંયા આપણે શાના માટે યુઝ કરવાના છે? હોલ માટે. તો જે હોલ છે એ હોલની જે લોઅર લિમિટ છે તે લોઅર લિમિટને ચેક કરવા માટે. એટલે હું અહીંયા ઇન શોર્ટ ટૂંકમાં લખી દઉં ટુ ચેક લોઅર લિમિટ ઓફ હોલ. હવે આ જે છે આ એટલે કોણ? નો ગો પ્લગ ગેજ. એમનો ઉપયોગ આપણે શાના માટે કરીશું? અહીંયા લોઅર લિમિટ હતી, અહીંયા તમને શું જોવા મળશે? હાયર લિમિટ. ઓકે, એટલે આ થયું લોઅર લિમિટ અને આ થયું હાયર લિમિટ. હવે અહીંયા આ તો લિમિટ ગેજ જે છે એ તમને એક નાનું અમસ્તું ડિસ્ક્રિપ્શન આપી દીધું કે લિમિટ ગેજમાં આપણે કયા કયા વર્ડ્સ આપણે યાદ રાખવાના છે કે જેનાથી આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયાથી તમને હવે યાદ રહેશે કે હોલ ડાયમેન્શન ચેક કરવું હોય તો શાનો યુઝ કરીશું? એમની લોઅર લિમિટની જ્યારે વાત હશે તો આપણે શું યુઝ કરીશું? તે. આપણે આપણા મેઇન એમસીક્યુ પર આવીએ. મેઇન એમસીક્યુમાં શું પૂછ્યું છે? ફિલર ગેજ. ફિલર ગેજ એટલે કે કોઈક એવી વચ્ચે ક્લિયરન્સ હશે કે એ જે ગેપ જે છે એ ગેપ આપણે મેઝર કરવાની રહેશે. બરાબર છે, તો એમના માટે આપણે શાનો યુઝ કરીશું? તો એમના માટે આપણું યુઝ થશે ક્લિયરન્સ થિકનેસ. એટલે જે ક્લિયરન્સ જે થિકનેસ છે એ ક્લિયરન્સ થિકનેસ ને આપણે ચેક કરવા માટે કયા ગેજનો યુઝ કરીશું? ફિલર ગેજ. ક્લિયર છે? આગળ વધીએ. ચલો, ઇન 4 સ્ટ્રોક એન્જિન. બરાબર, 4 સ્ટ્રોક એન્જિન એટલે તમને યાદ આવવું જોઈએ હવે કે કયા એન્જિનની વાત કરી રહ્યા છે. બરાબર છે, હવે એમની અંદર મેઇનલી જે પ્રોસેસ છે એ મેઇનલી પ્રોસેસ તમને કઈ કઈ જોવા મળશે? એક સક્શન, કમ્પ્રેશન, હીટ એડિશન થશે. બરાબર, પછી એક્સપાન્શન, હીટ રિજેક્શન, પછી એક્ઝોસ્ટ પ્રોસેસ. બરાબર છે, તો આ રીતની પ્રોસેસ છે શાની અંદર? 4 સ્ટ્રોક એન્જિનની અંદર. પણ આપણને શું પૂછ્યું છે તે જોઈએ. ઈચ સિલિન્ડર હેઝ મિનિમમ વાલ્વ. આપણને અહીંયા શું કીધું છે કે જેટલા પણ ચારે ચાર સિલિન્ડર છે તો એ ચારે ચાર સિલિન્ડર પાસે ઓછામાં ઓછા કેટલા વાલ્વ હોવા જોઈએ? તો ઓપ્શન જે છે તે ઓપ્શન શું થશે? મિનિમમ 2 વાલ્વ. 2 વાલ્વ તો હોવા જ જોઈએ અને એ જે 2 વાલ્વ છે તેને આપણે કયા કયા નામે ઓળખીએ છીએ? ઇનલેટ વાલ્વ અને આઉટલેટ વાલ્વ. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ગેસીસ હેવ
હવે ગેસીસમાં એકચ્યુઅલીમાં અહીંયા તમને પૂછવા શું માંગે છે કે જે સ્પેસિફિક હીટ જે છે એ સ્પેસિફિક હીટ કેટલી છે? તમને ખ્યાલ હોય તો આપણે આઈડિયલ ગેસની જે ઇક્વેશન્સ છે એ આપણે યુઝ કરીએ છીએ PV = MR થી, બરાબર? તો એમની અંદર જે મેઇનલી R માટે આપણે યુઝ કરીએ છીએ, તો R ને આપણે જ્યારે પણ ડિફાઇન કરવાનું હોય કે એનું જ્યારે ફાઇનલ કન્ક્લુડ કરવાનું હોય તો આપણે સ્પેસિફિક હીટ કેટલી યુઝ કરીએ છીએ? 2. કઈ? સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર? તો આજ તમને પૂછવા માંગે છે કે નંબર ઓફ સ્પેસિફિક હીટ તમને કેટલી જોવા મળશે? ટોટલ 2. ચાલો, તો આમનો જે ઓપ્શન છે આમનો ઓપ્શન રહેશે ઓપ્શન બી. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનામિક્સ, ઝીરોથ લો જે છે ઝીરોથ લો આપણે ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છે. ઓકે, તો આશા રાખું છું કે ઝીરોથ લો ઓફ થર્મોડાયનામિક્સ જે છે તે તમને હવે ઇઝીલી યાદ રહેશે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ધ્યાનમાં રાખવાનું કે એ ઓલરેડી ડિફાઇન કરશે એનર્જીને રિલેટેડમાં, બરાબર? એનર્જી જે છે તે મેઇનલી તમારી બે એનર્જી તમને મોસ્ટ ઓફલી ડિફાઇન કરી હશે. ફર્સ્ટ વન હીટ એન્ડ સેકન્ડ વન વર્ક. હવે એમના રિલેટેડમાં જોઈ લેવાનું કે એમસીક્યુ જે છે એમસીક્યુમાં ઓપ્શન્સ આપણને કયા કયા જોવા મળે છે. અહીંયા શું પૂછ્યું છે? કન્ઝર્વેશન ઓફ હીટ? નહીં. કન્ઝર્વેશન નું ટર્મ્સ હશે તો આપણને કમ્પલસરી જોઈશે એનર્જી. એનર્જી જે છે એનું કન્ઝર્વેશન બતાવશે એટલે એ કોણ હશે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ત્યાં છે ઓપ્શન્સ ડી, કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓકે, એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તે કોની સાથે ડીલ કરે છે? કન્ઝર્વેશન ઓફ એનર્જી. ચાલો આગળ વધીએ. ગેસ એન્જિન ઓપરેટ્સ ઓન. આ એમસીક્યુ એટલા માટે મૂક્યો છે કારણ કે અહીંયાથી મોસ્ટ ઓફલી જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ અહીંયા શું ટીક કરે છે? કાર્નોટ સાયકલ, બરાબર? જે એકચ્યુઅલી ખોટું છે. સમજો અહીંયા આપણે પૂછ્યું શું છે? ગેસ એન્જિન. એટલે એન્જિન જે છે તે એન્જિન માટેનું મેઇનલી જે વર્કિંગ ફ્લુઇડ જે છે એ વર્કિંગ ફ્લુઇડ તમારું કયું હશે? ગેસ, બરાબર? તો એ વર્કિંગ ફ્લુઇડને આપણે યુઝ કરીને જ્યારે પણ સાયકલને ઓપરેટ કરીશું તો એ ટાઈપની જે સાયકલ છે એ સાયકલ તમને અહીંયાથી કઈ જોવા મળશે? ઓબ્વિયસ છે, આન્સર આવશે ઓટો સાયકલ, બરાબર? જો આ ભૂલ તમે પણ કરતા હોવ તો અહીંયા ખાસ રિમાઇન્ડર લખજો અથવા તો કોઈ હાઇલાઇટરનો યુઝ કરો કે જેનાથી તમને ખ્યાલ આવશે, બરાબર છે? કે જ્યારે પણ ગેસ એન્જિનની વાત કરી હોય તો ગેસ એન્જિનને ઓપરેટ કરવા માટે આપણે કઈ સાયકલનો યુઝ કરીશું? ઓટો સાયકલ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ શું છે? ધ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન ઓફ, અહીંયા પૂછ્યું છે SFC ઓફ ડીઝલ એન્જિન એઝ કમ્પેર ટુ પેટ્રોલ એન્જિન. એટલે અહીંયા પણ ડીઝલ એન્જિન જે છે ડીઝલ એન્જિનની આપણે પેટ્રોલ એન્જિન સાથે કમ્પેરિઝન કરવાનું છે અને એ જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝનમાં તેનું પેરામીટર્સ જે છે એ પેરામીટર્સ શું છે? SFC, બરાબર? તો SFC જે છે તે તમને ખ્યાલ હોવું જોઈએ કે આપણને કેવું જોવા મળશે? લોઅર. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ. પણ નેક્સ્ટ એમસીક્યુ પર જવા પહેલા જે વિદ્યાર્થીઓ જુનિયર નિરીક્ષકની એક્ઝામની જે તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે યુટીસીની એપ્લિકેશન ઉપર લક્ષ્ય બેચનો કોર્સ અવેલેબલ છે, બરાબર? અને એ જે કોર્સ છે, જો એ કોર્સને તમે એનરોલ કરવા માંગતા હો તો એપ્લિકેશનની જે લિંક છે તે એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એડિશન કે હમણાં જે વિડીયો આ થઈ રહ્યો છે તો એમનું જે સોલ્યુશનની જે પીડીએફ છે એ પીડીએફ પણ તમને ટેલિગ્રામ પર મળી રહેશે, બરાબર છે? તો ટેલિગ્રામમાં પણ યુટીસી ચેનલ પર જોડાવા માટે ની જે લિંકની જે ડિસ્ક્રિપ્શન છે એ લિંકનું ડિસ્ક્રિપ્શન તમને ઓલરેડી નીચે મળી રહેશે. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ શું છે? અ રિંગ ગેજ ઇઝ યુઝડ ટુ મેઝર, બરાબર? હવે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે રિંગ ગેજ એનો મતલબ શું થયો? સ્નેપ ગેજ અથવા તો ગેપ ગેજ. હવે એ જે છે તે શું શાના માટે આપણે યુઝ કરીશું? જે શાફ્ટના ડાયમેન્શન છે તે શાફ્ટના ડાયમેન્શન્સને મેઝર કરવા માટે, બરાબર? તો અહીંયા કશે તમને વંચાય છે એવું નહીં. તો બીજું હવે આપણે એમનો ઉપયોગ જે છે તે આપણે કઈ જગ્યાએ કરી શકીશું? તો એમનો ઉપયોગ આપણે કરીશું કે આઉટસાઇડનું જે ડાયામીટર છે એ આઉટસાઇડનું ડાયામીટર મેઝર કરવું હોય તે
અને સાથે સાથે જે રાઉન્ડનેસ છે એ રાઉન્ડનેસ મેઝર કરવી હોય ત્યારે પણ આપણે યુઝ કરીશું. તો એવું તમને ક્યાં જોવા મળે છે? આઉટસાઇડ ડાયામીટર બટ નોટ રાઉન્ડનેસ. બોથ આઉટસાઇડ ડાયામીટર એન્ડ રાઉન્ડનેસ. બરાબર? એટલે રિંગ ગેજ જે છે એ રિંગ ગેજનો ઉપયોગ આપણે શાના માટે કરીશું? આઉટસાઇડ ડાયામીટર મેઝર કરવા અને એઝ વેલ એઝ રાઉન્ડનેસને પણ મેઝર કરવા. ચલો નેક્સ્ટ એમસીક્યુ શું કહે છે? The amount by which the actual size of a shaft is larger than the actual size of mating hole in assembly. હવે આ જે કોન્સેપ્ટ છે આ કોન્સેપ્ટ એકચ્યુઅલીમાં તમને પૂછાયો છે ફિફ્થ ટોપિકમાં. બરાબર? તો ફિફ્થ ટોપિકને આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. બરાબર? ફિફ્થ ટોપિકમાં આપણે શું જોતા હતા? પહેલા તો સમજવું પડશે કે ફીટ જે છે તે ફીટ કોને કહેશું. કોઈ પણ આપણી પાસે બે પાર્ટ્સ છે, બરાબર? એ પાર્ટ્સને આપણે જ્યારે ભેગા કરીશું, હવે ભેગા કરીને આપણે જ્યારે પણ એમનું પરફોર્મન્સ કરાવીશું, તો પરફોર્મન્સ કરતી વખતે જે ભાગ મેટ થયો છે, બરાબર, એટલે કે ભેગા થયા છે, તો એમની વચ્ચે જે ડિગ્રી ઓફ ટાઇટનેસ અથવા તો ડિગ્રી ઓફ લૂઝનેસ એમને ડિફાઇન કરવા માટે આપણે જે ટર્મ્સ યુઝ કરીશું એને જ આપણે શું કહીશું? ફીટ. બરાબર? હવે એ જે ફીટ જે છે એ ફીટ મેઇનલી ત્રણ ભાગની અંદર ડિવાઈડ થઈ છે. ફર્સ્ટ વન ક્લિયરન્સ. ફર્સ્ટ વન ઇઝ ક્લિયરન્સ, સેકન્ડ વન ઇન્ટરફેરન્સ, and last one is transition. ઓકે, ચાલો. તો ફીટ્સ જે છે ફીટ્સના આ ત્રણ ટાઈપ છે એવું આપણે કહી શકીએ. પણ આ ત્રણ ટાઈપ કોના બેસિસ ઉપર પડ્યા? તો એ આપણે સમજીશું કે ટોલેરન્સ ઝોન આપણે હોલનો જોવો પડશે અને ટોલેરન્સ ઝોન આપણે શાફ્ટનો જોવો પડશે. બરાબર? તો એ બંનેમાં શું છે એમને રિલેટેડમાં અલગ અલગ તમારા ફીટ્સ જોવા મળશે. સૌથી પહેલા આપણે જોઈએ ક્લિયરન્સ. બરાબર? તો જે ક્લિયરન્સ જે ફીટ્સ છે એ ક્લિયરન્સ ફીટ્સમાં તમને શું જોવા મળશે? ટોલેરન્સ ઝોન ઓફ, સૌથી પહેલા તમારે કન્સિડર કરવાનું હોલનું. ટોલેરન્સ ઝોન ઓફ હોલ ઇઝ એબોવ, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે પણ ક્લિયરન્સની વાત કરી હશે તો ક્લિયરન્સમાં વર્ડ તમારે આવવો જોઈએ એબોવ. એબોવ ટુ ટોલેરન્સ ઝોન ઓફ શાફ્ટ. તો ઇન શોર્ટ અહીંયા આપણે કઈ રીતે ફિગર જે છે તે ફિગર ડ્રો કરી શકીશું? આ મારી પાસે હોલ છે, હોલનું ટોલેરન્સ ઝોન આ છે, પણ અહીંયા શું કીધું છે? ટોલેરન્સ ઝોન ઓફ હોલ. હોલનું જે ટોલેરન્સ ઝોન છે, હોલનું ટોલેરન્સ ઝોન જે શાફ્ટ છે એ શાફ્ટ કરતા એબો હોવું જોઈએ. તો હવે હું જે શાફ્ટ આ હું ડ્રો કર્યું છે હોલ માટે, હવે શાફ્ટ માટે જ્યારે ડ્રો કરીશ તો એમનું જે ટોલેરન્સ ઝોન છે એ ટોલેરન્સ ઝોન મને અહીંયા જોવા મળશે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઝોન છે એમને આપણે શું કહીશું? ટોલેરન્સ ઝોન. તો અહીંયા શું કીધું છે? ટોલેરન્સ ઝોન ઓફ ધ હોલ થઈ ગયું ઇઝ એબોવ ટુ ધ ટોલરન્સ ઝોન ઓફ ધ શાફ્ટ. તો શાફ્ટનું જે ટોલરન્સ ઝોન છે એમના કરતા ઉપર છે. બરાબર? તો આ ટાઈપની જ્યારે પણ એરેન્જમેન્ટ તમને જોવા મળશે તો એમને આપણે શું કહીશું? ક્લિયરન્સ. બરાબર? આગળ વધીએ. હવે શું છે? ઇન્ટરફેરન્સ. બરાબર? ઇન્ટરફેરન્સ જે છે એ ઇન્ટરફેરન્સમાં જો આ જ તમારે લખવું હોય તો તમારે અહીંયા લખવું પડશે લોઅર, પણ એમના કરતા ઇઝી વેમાં આપણે યાદ રાખીશું કે અહીંયા હોલ અને શાફ્ટના જે નામ છે એ નામને આપણે ચેન્જ કરી દઈશું. એટલે ઇન શોર્ટ અહીંયા આપણી ડેફિનેશન શું થશે? ટોલેરન્સ ઝોન ઓફ શાફ્ટ is above to tolerance zone
ઓફ હોલ. ઓકે, તો અહીંયા આપણે શું બતાવવાનું છે, શાફ્ટ જે છે એ શાફ્ટનું ટોલરન્સ ઝોન અહીંયા કેવું હોવું જોઈએ, ઉપર. તો આપણે આ જે રેફરન્સ છે આ જ રેફરન્સને આપણે અહીંયા પણ કન્સિડર કરીએ. તો જે હોલ છે એ હોલ તમને કઈ આ સાઇઝમાં અહીંયા આટલું જોવા મળે છે. આ હોલમાં ટોલરન્સ ઝોન તમને અહીંયા જોવા મળે છે. ઓકે, આ થયું આપણું હોલ. પણ અહીંયા શું કન્ડિશન્સ છે કે હોલનું જે ટોલરન્સ ઝોન છે એમના કરતા શાફ્ટનું જે ટોલરન્સ ઝોન છે એ ઉપર હોવું જોઈએ. બરાબર, કેવું હોવું જોઈએ, ઉપર. તો અહીંયા ફાઇનલ જે ઇમેજ છે, ફાઇનલ ઇમેજ તમને કંઈક આ રીતે જોવા મળશે. ઓકે, તો જ્યારે પણ તમને આ ટાઈપની એરેન્જમેન્ટ જોવા મળશે તો એમને આપણે શું કહીશું, ઇન્ટરફેરન્સ. ક્લિયર. ચલો હવે લાસ્ટ જોઈએ, ટ્રાન્ઝિશન. તો ટ્રાન્ઝિશન જે છે તે આપણે કોને કહીશું, ટોલરન્સ ઝોન ઓફ હોલ એન્ડ શાફ્ટ બોથ આર ઓવરલેપ વિથ ઈચ અધર. શું કહીએ છીએ, ટોલરન્સ ઝોન ઓફ હોલ એન્ડ શાફ્ટ આર ઓવરલેપ. તો અહીંયા જે ફાઇનલ જે કન્ફિગ્યુરેશન છે અથવા તો જે ફાઇનલ જે ઇમેજ જે છે એ ફાઇનલ ઇમેજ તમને કઈ રીતે જોવા મળશે, બંનેના જે ટોલરન્સ ઝોન છે એ બંનેના ટોલરન્સ ઝોન એકબીજાથી ઓવરલેપ થઈ ગયેલા હશે. બરાબર, તો ઓવરલેપ જે થયેલું છે એમના માટેની આપણને ઇમેજ કઈ રીતે જોવા મળશે, જો આપણે હોલને અહીંયા જ કન્સિડર કરીએ એઝ ઇટ ઇઝ. અહીંયા હવે શું કીધું છે, ઓવરલેપ થઈ જવું. તો ઓવરલેપ થઈ જવું એનો મતલબ શું થશે, હોલ એન્ડ શાફ્ટ. તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો આ જે એરિયા છે, તો આટલા એરિયામાં જે ઝોન જે છે એ ઝોન શું થાય છે, ઓવરલેપ થાય છે. બરાબર, તો આ ટાઈપનું જે થર્ડ જે ફીટ છે એને આપણે શું કહીશું, ટ્રાન્ઝિશન ઝોન. બરાબર, એટલે તમને મેઇન ખ્યાલ હોવો જોઈએ કે ક્લિયરન્સ કોને કહીશું, ઇન્ટરફેરન્સ કોને કહીશું અને ટ્રાન્ઝિશન કોને કહીશું. ઓકે, ચાલો હવે આવીએ આપણા મેઇન એમસીક્યુ પર. શું પૂછ્યું છે, actual size of a shaft, actual size of the shaft is larger than the actual size of the hole. હવે અહીંયા વર્ડ્સ જે છે તે વર્ડ સાથે લોકોએ રમ્યું છે. મેઇન વર્ડ શું છે, ટોલરન્સ ઝોન. પણ ટોલરન્સ જે ઝોન છે, ટોલરન્સ ઝોનની જગ્યા પર અહીંયા લોકોએ શું યુઝ કર્યું છે, એકચ્યુઅલ સાઇઝ. બરાબર છે. બાકી સેન્ટેન્સ જે છે તે પાછું સેમ. શાફ્ટ જે છે એ શાફ્ટનું કેવું હોવું જોઈએ, લાર્જર. શાફ્ટનું લાર્જર એટલે કે એબો પાર્ટ્સ પર હશે. તો શાફ્ટનો જે ટોલરન્સ ઝોન છે, શાફ્ટનો ટોલરન્સ ઝોન એબોવ. તો શાફ્ટનો ટોલરન્સ ઝોન જો એબોવ હશે તો એવું તો તમને કયું ફીટ જોવા મળશે, ઇન્ટરફેરન્સ. તો અહીંયાથી જે ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર આપણને શું જોવા મળશે, ઇન્ટરફેરન્સ. ઓકે, આઈ હોપ કે તમને અહીંયાથી ફીટ્સનો જે કોન્સેપ્ટ છે તે તમને ક્લિયર થઈ ગયો હશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ, this is the term for the range of tightness and looseness resulting from the allowances and tolerance in matting parts. હવે જો તમને ખ્યાલ નહીં હોય તો હમણાં જસ્ટ જ્યારે આપણે ફીટ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે મેં તમને વર્ડ સમજાવ્યું હતું કે ફીટ્સ કોને કહેશું. ત્યાં જ મેં બોલ્યો હતો ટાઇટનેસ એન્ડ લૂઝનેસ. બરાબર, બે પાર્ટ્સને જ્યારે મેટિંગ કરીશું ત્યારે તો એવું આપણે કોને કહીશું, ફીટ. બરાબર, એટલે અહીંયા જે ફાઇનલ આન્સર છે તે ફાઇનલ આન્સર તમને શું જોવા મળશે, ફીટ. નેક્સ્ટ, કોઓર્ડિનેશન નંબર ઓફ અ ક્રિસ્ટલાઇઝેશન સોલિડ. ડેફિનેશન પૂછી છે. ડેફિનેશન જે છે, ડેફિનેશન તમને ખ્યાલ હોય તો આનો ઓપ્શન જે છે તે આવશે, નંબર ઓફ નિયરેસ્ટ નેબર્સ ટુ અ પાર્ટિકલ. બરાબર, જેટલા પણ પાર્ટિકલ્સના જે એકબીજાના નજીકમાં જેટલા પણ નેબર હશે તો એમના જે ટોટલ નંબર છે એ ટોટલ નંબરને જ આપણે શું કહીશું, કોઓર્ડિનેશન નંબર. ચલો 80.
નેક્સ્ટ એમસીક્યુ શું કહે છે? વેકેન્સીઝ આર એન એક્ઝામ્પલ ઓફ which one of the following type of crystal structure defects. હવે અહીંયા સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે ડિફેક્ટ્સ મેઇનલી કેટલા પ્રકારની છે. જો નહીં ખ્યાલ હોય તો આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. બરાબર, ડિફેક્ટ્સ જે છે ડિફેક્ટ્સ મેઇનલી 3 ટાઈપની છે. બરાબર, મેઇનલી કેટલા ટાઈપની? 3. કયા કયા? પોઈન્ટ, linear and surface. હવે અહીંયાથી તમને ખ્યાલ હોવો જોઈએ કે જે પોઈન્ટ ડિફેક્ટ છે, પોઈન્ટ ડિફેક્ટમાં કઈ કઈ ડિફેક્ટ તમને જોવા મળશે? મેઇનલી તમને 4 જોવા મળશે. હવે જે મેઇનલી છે તે કયા કયા ટાઈપની છે? એક છે વેકેન્સી, બરાબર, કઈ છે? વેકેન્સી. પછી છે સેલ્ફ ઇન્ટરસ્ટેશિયલ ડિફેક્ટ, બરાબર, સેલ્ફ ઇન્ટરસ્ટેશિયલ ડિફેક્ટ. પછી સબસ્ટિટ્યુશનલ, એ થશે ઇમ્પ્યુરિટી, અને ઇન્ટરસ્ટેશિયલ એ પણ શું થશે? ઇમ્પ્યુરિટી. એટલે ઇમ્પ્યુરિટી તમને અહીંયા 2 જોવા મળશે, સબસ્ટિટ્યુશનલ ઇમ્પ્યુરિટી અને બીજી છે ઇન્ટરસ્ટેશિયલ ઇમ્પ્યુરિટી. ઓકે, તો અહીંયા તો તમને પૂછ્યું છે વેકેન્સી, તો અહીંયા પરથી તમને આન્સર શું મળશે? પોઈન્ટ ડિફેક્ટ. ઓકે, પણ આગળનું પણ આપણે ક્લિયર કરી દઈએ. હવે જરૂરી નથી ને કે આપણને પોઈન્ટ ડિફેક્ટમાંથી જ પૂછાઈ શકે. બરાબર છે, તો હવે આપણે જઈએ લિનિયર. તો લિનિયરમાં જે છે, લિનિયર જે ડિફેક્ટ છે એ લિનિયર ડિફેક્ટમાં તમને મેઇનલી 2 ટાઈપની તમને ડિસલોકેશન જોવા મળશે, અને એ જે ડિસલોકેશન છે તેમના નામ છે એજ ડિસલોકેશન એન્ડ સ્ક્રૂ ડિસલોકેશન. બરાબર, તો અહીંયાથી પણ તમને એમસીક્યુ પૂછાઈ શકશે કે એજ ડિસલોકેશન, સ્ક્રૂ ડિસલોકેશન કયા ટાઈપની ડિફેક્ટમાં તમને જોવા મળશે. બરાબર છે, હવે સરફેસ પર જઈએ. તો સરફેસ જે છે, સરફેસની અંદર બાઉન્ડ્રી ટાઈપની ડિફેક્ટ જોવા મળશે. હવે એ જે બાઉન્ડ્રી જે છે એ બાઉન્ડ્રી તમને કયા કયા ટાઈપની જોવા મળશે? એક છે ગ્રેન, બીજી ટ્વીન, અને થર્ડ છે લો એંગલ. બરાબર, ડિફેક્ટ જે છે તે ડિફેક્ટ તમને ક્યાં જોવા મળશે? બાઉન્ડ્રી પાસે. બાઉન્ડ્રી કઈ કઈ? ગ્રેન બાઉન્ડ્રી, ટ્વીન બાઉન્ડ્રી, લાસ્ટ વન લો એંગલ બાઉન્ડ્રી. બરાબર, તો અહીંયાથી તમને કોઈ પણ એક્ઝામ્પલ તમને અહીંયાથી પૂછાઈ શકે છે. આપણને શું પૂછ્યું છે? વેકેન્સી. હવે એ જે વેકેન્સી છે તે કયા ટાઈપની આપણી ડિફેક્ટ થશે? તમે જોઈ શકો છો ઓપ્શન સી, પોઈન્ટ ડિફેક્ટ. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ, which one of the following is not a property of a system? જો ખાસ ધ્યાનમાં રાખવું, પ્રોપર્ટીની જે સિસ્ટમ છે તે પ્રોપર્ટીની સિસ્ટમ બધી જ તમને જોવા મળશે. હવે જ્યારે તમને પૂછ્યું હોય કે નથી, તો તમારે 2 જ વર્ડ શોધવાના. એક હશે વર્ક, બીજું હશે હીટ. જ્યારે પણ પૂછ્યું હોય ને કે પ્રોપર્ટી નથી, તો તમારે આ 2 વર્ડ શોધવાના. હવે અહીંયાથી તમને કયું જોવા મળે છે? વર્ક ટ્રાન્સફર. તો આનો જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર શું આવશે? વર્ક ટ્રાન્સફર. નેક્સ્ટ, એન આઇસોકોરિક પ્રોસેસ. હવે યાદ હોવું જોઈએ. બરાબર છે, જો યાદ નહીં હોય તો હું તમને ફરીથી એક વખત કહી દઉં કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, તો એમને આપણે શું કહીશું? આઇસોબારિક પ્રોસેસ. કોન્સ્ટન્ટ વોલ્યુમ
કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે એમને આપણે શું કહીશું? આઇસોકોરિક પ્રોસેસ. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એમને આપણે શું કહીશું? આઇસોથર્મલ પ્રોસેસ. અને લાસ્ટમાં છે કોન્સ્ટન્ટ એન્ટ્રોપી. તો કોન્સ્ટન્ટ એન્ટ્રોપી જે છે એ કોન્સ્ટન્ટ એન્ટ્રોપીને આપણે શું કહીશું? તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? એ હું નથી કહેવાનો. કોન્સ્ટન્ટ એન્ટ્રોપી જે છે એ કોન્સ્ટન્ટ એન્ટ્રોપીને આપણે શું કહીશું? ચાલો હું તમને કહી દઉં. ઓકે, હવે આપણને શું કીધું છે કે આઇસોકોરિક જે પ્રોસેસ છે, આઇસોકોરિક પ્રોસેસમાં તમને શું કોન્સ્ટન્ટ જોવા મળશે? ઓલરેડી તમને ખબર છે કે વોલ્યુમ જે છે વોલ્યુમ તમને અહીંયા કોન્સ્ટન્ટ જોવા મળશે. ઓકે, તો જે આ એમસીક્યુ છે તેનો ઓપ્શન સાચો કયો છે? ઓપ્શન બી. ચલો નેક્સ્ટ, the following process is not associated with the diesel cycle. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા શું પૂછ્યું છે? અહીંયા તમને શું કીધું છે? ડીઝલ સાયકલ. તો ડીઝલ સાયકલનો સૌથી પહેલા જે પીવી ડાયાગ્રામ છે, પીવી ડાયાગ્રામ તમને ડ્રો કરતા આવડવું જોઈએ. તો પીવી ડાયાગ્રામ જે છે તે ખ્યાલ હોય તો આપણે કંઈક આ રીતે ડ્રો કરીએ છીએ. આ થયું સક્શન, આ હશે કમ્પ્રેશન, અહીંયા આપણે કરીશું હીટ સપ્લાય, અહીંયા થશે એક્સપાન્શન, અહીંયા થશે હીટ રિજેક્શન અને અહીંયાથી થશે એક્સોસ્ટ. ચાલો હવે અહીંયા જોઈ શકો છો કે હીટ સપ્લાય જે છે એ હીટ સપ્લાય આપણે કરીશું કોન્સ્ટન્ટ પ્રેશર પર, અને હીટ રિજેક્શન જે છે તે આપણે કરીશું કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. પણ પ્રોસેસ આપણને પૂછ્યું શું છે તે પહેલા સમજીએ. શું પૂછ્યું છે? નોટ એસોસિએટેડ. કોન્સ્ટન્ટ પ્રેશર એ તો આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને જોવા મળે છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પણ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર? આડિયાબેટિક, બરાબર? અહીંયા શું પૂછ્યું છે? ઇઝ નોટ એસોસિએટેડ. તો એસોસિએટેડ જે છે તે એસોસિએટેડ અહીંયાથી તમને કઈ જોવા નહીં મળશે, બરાબર? અહીંયા જે છે તે આડિયાબેટિક તમારી થશે, બરાબર છે? તો જે અહીંયા શું પૂછ્યું છે? ફોલોઈંગ પ્રોસેસ ઇઝ નોટ એસોસિએટેડ વિથ ધ ડીઝલ સાયકલ. તો ડીઝલ સાયકલ જે છે તો ડીઝલ સાયકલમાં આ જે પ્રોસેસ છે તે શું થઈ? આડિયાબેટિક. તો આનો જે રાઈટ આન્સર જે છે એ રાઈટ આન્સર તમારો થશે આઇસોથર્મલ, બરાબર છે? જે ભૂલ કરે છે તે ભૂલને તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, એટલે અહીંયા તમને શું જોવા મળશે? આઇસોથર્મલ. ચલો આગળ વધીએ. The fuel in a diesel engine is normally injected at a pressure. ઓકે, એટલે ડીઝલ જ્યારે ઇન્જેક્ટ થાય છે તો ઇન્જેક્ટેડ ડીઝલનું જે પ્રેશર જે છે તે પ્રેશર વિશે પૂછે છે. ઓબ્વિયસલી છે કે હાઈ પ્રેશર જોવા મળશે અને કેટલું હશે? 90 to 130 bar. ચલો આગળ વધીએ. કનેક્ટિંગ રોડ કનેક્ટ ધ પિસ્ટન એન્ડ. તો અમને આઈસી એન્જિનના જે કમ્પોનન્ટ છે, કમ્પોનન્ટ્સને જો ઇમેજ ક્લિયરલી જો યાદ હશે ને તો તમે જોઈ શકો છો કે પહેલા પિસ્ટન આવશે. પિસ્ટનનું જે એન્ડ પટે છે ત્યાં કનેક્ટિંગ રોડ જે છે એ કનેક્ટિંગ રોડનો એક એન્ડ ત્યાં કનેક્ટ થશે. પછી તમને બીજો જે અધર એન્ડ છે ત્યાં તમને કનેક્ટ થયેલું જોવા મળશે ક્રેન્કશાફ્ટ, બરાબર? એટલે આ જે ઓપ્શન્સ છે, આ જે એમસીક્યુ છે, આ એમસીક્યુ નો રાઈટ આન્સર શું જોવા મળશે? ઓપ્શન ડી. આગળ, the amount by which the actual size of shaft is less than the actual size of mating hole in an assembly. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા તમને પૂછ્યું છે લેસ ધેનમાં. આપણે જ્યારે પહેલા જોયું હતું તો એ બંને જે ટર્મ્સ છે એ બંને ટર્મ્સ આપણે શાના રિલેટેડમાં જોયા? એબોવમાં, બરાબર છે ને? પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? લેસ ધેનમાં. એટલે આપણે થોડુંક ઊંધું થવું પડશે. ઊંધું થઈશું તો અહીંયા જે આન્સર જે છે તે આન્સર તમને શું જોવા મળશે? ક્લિયરન્સ, બરાબર? પાછળ જજો અને તમે જોઈ શકો છો, બરાબર? જે ફિગર ડ્રો કરી હતી ને, આ ફિગર પરથી તમને ડાયરેક્ટલી ખ્યાલ આવી જશે, આ ફિગર પરથી, બરાબર છે? ચાલો, તો આ જે ઓપ્શન્સ છે, ઓપ્શન્સનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ ક્લિયરન્સ. આગળ વધીએ.
which is the measure size of a finished part. જે ફિનિશ પાર્ટ છે એ ફિનિશ પાર્ટની જે સાઇઝ છે એ સાઇઝ આમાંથી કઈ મેજર કરી શકશે, એટલે કે મેજર કરીશું તો એમને આપણે નામ શું આપીશું? બરાબર, શું આવશે ઓપ્શન્સ? હવે આ ટાઈપના જે એમસીક્યુ છે તો આ ટાઈપના એમસીક્યુ તમારે યાદ રાખવા પડશે. બરાબર, ખાસ યાદ રાખવા માટે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે અહીંયા પૂછ્યું શું છે. અહીંયા તમને શું પૂછ્યું છે? ફિનિશ પાર્ટ. તો ફિનિશ પાર્ટની જે સાઇઝ છે એ સાઇઝ મેજર કરવાની છે, તો એમને મેજર કરવા માટે આપણે શું ધ્યાનમાં રાખીશું? એક્ચ્યુઅલ સાઇઝ. બરાબર, એટલે આમનો જે રાઈટ આન્સર છે તે શું થશે? તમારો એક્ચ્યુઅલ સાઇઝ. ઓકે, ચલો આગળ વધીએ. ઇન અ એફસીસી સેલ એટમ્સ આર પ્રેઝન્ટ. હવે એફસીસી નું પહેલા તો તમારે જે સ્ટ્રક્ચર જે છે, બરાબર, એ સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવો જોઈએ. તો સ્ટ્રક્ચર જે છે સ્ટ્રક્ચરમાં તમને શું જોવા મળે છે? 8 કોર્નર ઓફ ધ ક્યુબ. પહેલા તો યાદ રાખો કે ક્યુબ તમને જોવા મળે છે, જોવા મળે છે. હવે એમાં તમને એવું કીધું છે કે 8 કોર્નર, તો શું 8 કોર્નર્સ એમાં અવેલેબલ છે? યસ છે. બરાબર છે, તો 8 કોર્નર ઓફ ધ ક્યુબ એન્ડ ધ સેન્ટર ઓફ ધ ઈચ ફેસ. બરાબર, તો ઈચ ફેસ જે છે તો ઈચ ફેસ પર તમને જોવા મળશે. ચલો આગળ જોવા જઈએ. એટ all 8 corners of the cube and the body center. બરાબર, તો આપણને વાત કરી છે એફસીસી. બરાબર, એટલે એફસીસી જે છે તે એફસીસી માં મને નથી ખ્યાલ, આ બંને આવશે. રાઈટ આન્સર જે છે તે શું થશે? ઓપ્શન એ. બરાબર, ચલો નેક્સ્ટ એમસીક્યુ. હાઉ મેની એટમ્સ આર ધેર ઇન એન HCP ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. અહીંયા આપણને વાત કરી છે HCP. બરાબર, તો HCP જે છે HCP માં તમને નંબર ઓફ એટમ્સ જે છે તે કેટલા જોવા મળશે? ટોટલ 6. લાસ્ટ એમસીક્યુ. મેઇન પર્પઝ ઓફ હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ ઇઝ ટુ ચેન્જ. એટલે કે જે સ્ટીલ છે એ સ્ટીલને આપણે હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરાવીએ છીએ. તો હીટ ટ્રીટમેન્ટની જે પ્રોસેસ છે તે કરાવવા માટેનો મેઇન જે પર્પઝ છે એ મેઇન પર્પઝ શું છે? તો પર્પઝ છે કે મિકેનિકલ જે પ્રોપર્ટીઝ છે એ મિકેનિકલ પ્રોપર્ટીઝને ચેન્જ કરવાનું. ઓકે, તો આજનો જે વિડીયો છે, આજના વિડીયોમાં આપણે અહીંયા સ્ટોપ કરીશું. બરાબર, આઈ હોપ કે તમને આજના જે વિડીયો હતો, આજના વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. બરાબર છે, આઈ થિંક મને ખ્યાલ આવે છે ત્યાં સુધી તમે જે ફિટ્સનો જે કોન્સેપ્ટ છે તે તમને ખ્યાલ આવ્યો હશે. ડિફેક્ટ જે છે તેમનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવ્યો હશે. એક્ઝામ્પલ કઈ રીતે પૂછાઈ શકે છે તે પણ તમને ખ્યાલ આવ્યો હશે. કયા એક્ઝામ્પલ એવા છે કે જે આપણને કમ્પલસરી યાદ રાખવા છે. બરાબર છે, તો આજનો જે વિડીયો છે, આજના વિડીયોના બેઝિસ ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે પ્રિપેરેશન જે છે તે કઈ રીતે કરવી છે. બરાબર છે, અને જુનિયર નિરીક્ષકની કોઈ પણ અપડેટ તમને મેળવવું હોય તો તેના માટે મારી રિક્વેસ્ટ છે કે તમે ધ યુટીસી ચેનલ સાથે જોડાઈ રહો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.